નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી YouTube ચેનલ અરવલ્લી એજ્યુકેશન એન્ડ કલ્ચરમાં। મિત્રો, આજના વિડીયોમાં જોઈશું કે આપણે શાળાઓ શરૂ થઈ ગઈ છે તો શાળાઓમાં તમને પાઠ્યપુસ્તક મળી ગયા હશે અને આ પાઠ્યપુસ્તક ઉપર એને વધારે ટકાવી રાખવા માટે પાઠ્યપુસ્તકની ઉપર આપણે પૂંઠા ચડાવીએ છીએ। તો આજે આપણે બે રીતે શીખીશું પૂંઠા કેવી રીતે ચડાવી શકાય। પહેલી રીત છે એક બુક બાઇન્ડિંગની રીત કે જેમાં બુક્સ ઉપર એક કડક પૂંઠાથી આપણે પૂંઠું ચડાવીએ છીએ અને બીજી રીત છે સાદા કાગળથી અથવા તો ન્યૂઝપેપરના કટિંગથી આપણે પણ પૂંઠા ચડાવી શકીએ છીએ। તો આજની પહેલી રીતમાં શીખીશું બુક બાઇન્ડિંગ કેવી રીતે કરી શકાય, આપણે કડક પૂંઠાથી પૂંઠું કેવી રીતે ચડાવી શકાય। તો એના માટે કયા કયા સાધન જોઈશે પહેલા એ જોઈ લઈએ। તો એના માટે જાડો દોરો જોઈશે, જે આપણે સોય દોરામાં ઉપયોગ કરીએ છીએ એનાથી થોડો વધુ જાડા દોરાનો ઉપયોગ કરીશું। તમને સરળતાથી દુકાન ઉપરથી મળી જશે। એની સાથે સોય પરવી રાખીશું। ત્યાર પછી બુક્સ જો તમારી વધુ જાડી હોય તો એના પાના વધારે હોય તો એને કાણા કરવા માટે ખીલ્લી, હથોડી હોય તો હથોડી અથવા તો પકડનો ઉપયોગ કરી શકો છો। દોરાને અથવા તો કડક પૂંઠાને કાપવા માટે કાતર અને બુક બાઇન્ડિંગ થઈ ગયા પછી તેની ઉપર સેલો ટેપ લગાવી અને આપણે દોરાને વધુ લાંબા સમય સુધી ટકાવી રાખી શકીએ છીએ। અને માપપટ્ટીનો ઉપયોગ આપણે પૂંઠાને સરસ રીતે માપી અને કાપી શકાય તે માટે માપપટ્ટીનો ઉપયોગ કરીશું। તો હવે જોઈશું કેવી રીતે આ બુક બાઇન્ડિંગ કરી શકાય।